આજે બનાવી લીલા મરચાંની ચટણી. તો આ લીલા મરચાંથી પછી લસણ, પછી આદુ, સવાણું, નિમક, ધાણા ભાજી, આ માંડવીનું ભૂકો. હવે ખાંડી નાખીએ. આ ચટણી છે ને રોટલી, ભાખરી કે રોટલા સાથે ખાઈ શકો છો. તો આ બહુ ટેસ્ટી. આ લીલા મરચાંની ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં. જો ગમે તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.